ડુંગળીના ભાવ ઘટી જતા ખેડૂતો પર ફરીવાર પડતા પર પાટું જેવી સ્થિતિ ઊભી થઈ છે। જી હા, ભાવનગરની વાત કરીએ જ્યાં દર વર્ષની જેમ જ ડુંગળીનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે, પરંતુ ડુંગળીના વેચાણ સામે ઘટી જતા હવે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। ખેડૂતો દ્વારા સતત કેન્દ્ર સરકારમાં રજૂઆત કરાતી હતી કે ડુંગળીના એક્સપોર્ટ પર 20% લદાયેલી જે ડ્યુટી છે તે રદ કરવામાં આવે અને અંતે ખેડૂતોની માંગ પણ સ્વીકારાઈ। છતાં ખેડૂતોને 20 કિલો ડુંગળીના ભાવ 140 થી 240 રૂપિયા માર્કેટ યાર્ડમાં મળી રહ્યા છે અને હવે કોઈ ડુંગળીના ભાવ વધે તેવી પણ શક્યતાઓ નથી લાગી રહી। ₹140 થી 150 160 એવા ભાવ મળી રહ્યા છે। ડ્યુટી રદ કરી છે તો એમને કાંઈ લાભ નથી મળ્યો, એનો કોઈ મિનિંગ નથી ડ્યુટીનો કે માલ અમારો મફતમાં જાય છે। કાંઈ ભાવ તો હા પડતરથી નીચે જાય છે, નુકસાની જાય છે। જોકે આ અંગે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વેપારીઓનું કહેવું છે કે હાલમાં ડુંગળી ગરમીને લીધે ગુણવત્તા તેની નબળી થવાથી ડુંગળીના ભાવ ઘટ્યા છે। અન્ય રાજ્યોમાં પણ માંગ ઘટી છે, જેને લઈને ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે। ડુંગળીના ભાવમાં કોઈ બહુ મોટો ફેરફાર થઈ શકતો તેમ નથી, જેથી હવે જે ખેડૂતોને ડુંગળી બાકી છે વેચવાની તેઓને આ જ ભાવ મળે તેવી શક્યતાઓ છે। એક તો ગરમીને કારણે જમીનમાં ડુંગળી શેકાઈ જાય અને હવે પાથરી ડુંગળી હોય એટલે નબળી, તડકા લાગ્યા હોય એટલે ડુંગળી નબળી થાય। ડિમાન્ડ અન્ય રાજ્યોમાં ખરી? ડિમાન્ડ ઓછી થઈ ગઈ, ડિમાન્ડ રાજ્યમાં નથી રહી હવે। આવનારા દિવસોમાં ભાવ ઘટશે? હા, હવે આ સ્થિર જ રહે, આથી બહુ ઘટવાની શક્યતાઓ નહીં, પણ સારું રહે ડિમાન્ડ પ્રમાણે। અત્યારે આપણે ભાવનગર જિલ્લાની અંદર જે માલ આવે છે તે માલ પ્રમાણમાં ખૂબ ઓછા છે। મહુવા યાર્ડની અંદર છે ત્યાં આવકું છે, ખાસ કરીને નાસિક અને એમપીનો જે બેલ્ટ છે ત્યાં નવા માલો પુષ્કળ નીકળવાની શરૂઆત થઈ છે, એટલે એ માલો જે છે એ એક્સપોર્ટમાં કંઈક ને કંઈક જતા હોય છે। અહીંથી આપણો પણ માલ અમુક ટકા જાય છે, એટલે જો આ 20% ડ્યુટી હટી ન હોત તો હજી આનાથી પણ ભાવો નીચે ગયા હોત, એટલે 20% ડ્યુટીની હિસાબે ક્યાંક ને ક્યાંક આ ભાવની અંદર રાહત મળી છે એવું ચોક્કસ છે।